ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ આધારિત ગુજરાતી ચિલ્ડ્રન ફિલ્મ ભમરડોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું, જેમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાછા સહિતના રાજકીય મહાનુભાવોએ ખાસ હાજરી આપી ફિલ્મને બિરદાવી હતી, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. ગત 22 મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ બીજા સપ્તાહમાં પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ્સ અને હાર્દિક ભટ્ટ પ્રોડક્શનના સંયુક્ત ઉપક્રમે બનેલી આ ફિલ્મના નિર્માતા દિગ્દર્શક શૈલેષ પડસાલા છે અને સંગીત જયદીપ રાવલનું છે. જશ ઉત્રાડા, હિરતાર્થ યાદવ અને ભાવિની જાની જેવા કલાકારોના અદ્ભુત અભિનયથી સજ્જ આ ફિલ્મ બાળકોને વાલીઓને પ્રેરણાદાયક સંદેશ આપે છે, જેને પરિવારે સાથે જોવા મહાનુભાવોએ ભલામણ કરી છે. મેસેજ આપીશ કે આ ફિલ્મ છોકરાઓને લઈને જરૂર જજો. છોકરાઓને બહુ જ બધું શીખવા મળે એવું છે. અત્યારના સમયમાં જે ડિસિપ્લિન, ગામડાનો અનુભવ અને ભમરડાનો અનુભવ એ જરૂર કરાવજો. ફેમિલી સાથે, ફૂલ ફેમિલી સાથે જોઈ શકો એવી બહુ જ સરસ ફિલ્મ છે. બહુ જ મજા આવશે, ગેરંટી છે. હા, મારો રોલ છે શ્યામનો. મને સાયકલનો ખૂબ જ શોખ હોય છે. કે છે ને કે હું સાયકલ જોઈને તો એવો રાજી થઈ જાઉં ને, જેમ પેલા વરસાદમાં દેડકાને કાચમાં રાજી થઈ જાય એમ. એટલે હવે તમે સમજી જ ગયા હશો, પણ હું વધારે નહીં કહું, કારણ કે હવે મૂવીમાં આવશે ને એટલે ખૂબ જ મજા આવશે. શ્યામ એટલે કે કૃષ્ણ ભગવાનનું એક જ નામ છે, અને શ્યામ એટલે આવો એક કિરદાર છે મારો. એટલે જોશો એટલે ખૂબ જ મજા આવશે. હા, મારું નામ તો જયેશ ત્રડા અને ભમરડો મૂવીમાં છે રામ, અને મારું તો લીડ રોલ છે, એટલે બહુ જ એક્સાઇટમેન્ટ છે. અને ફર્સ્ટ મૂવી તો એનાથી વધારે એક્સાઇટમેન્ટ હતી. અને વાત કરું ને તો રામને જોવાતું છે ને તમારે થિયેટરમાં જવું પડશે. તો તમે પોપકોર્ન હાથમાં લીધા છે ને તો એ પણ ખાવાનો ટાઈમ નહીં. એટલું એક એક સીન મહત્વના અને એટલા શીખાવ જેવા છે. તો તમારા છોકરાને સારા સંસ્કાર, સારા એક ધ્યેય પ્રાપ્ત કરવાનું તમે માંગતા હો ને તો આ ફિલ્મ તમારા છોકરાને જરૂરથી દેખાડજો. મારું નામ શ્રીદેવન ધારાપુરા છે અને આ ફિલ્મની અંદર, ભમરડો ફિલ્મની અંદર મારું કેરેક્ટર કોંતીભાઈનું છે, અને સાથે સાથે એક બીજું કેરેક્ટર કરી રહ્યો છું જેનું નામ છે જેડી. એટલે આ ફિલ્મની અંદર હું ડબલ કેરેક્ટર, બે રોલ નિભાવી રહ્યો છું. અને વાત રહી આખી ટીમ સાથે કામ કરવાની, તો અદ્ભુત અનુભવ રહ્યો છે. બધા સાથે, સિનિયર હોય કે નવા કેરેક્ટરો હોય, બધા સાથે હળી મળીને આખી ટીમ બનીને અમે એક પરિવાર બનીને આ ફિલ્મની અંદર જોડાણા.